વેલકમ બેક. તો અમરેલીમાં ધારીગીર પૂર્વમાં ગર્ભવતી સિંહણના મોતનો મુદ્દો ગરમાયો છે. ડીસીએફના મોનિટરિંગના અભાવે સ્ટાફની બેદરકારીનો ખુલાસો થયો છે. સિંહણના મોત બાદ બેદરકારી બદલ ફોરેસ્ટરની બદલી કરવામાં આવી. ફોરેસ્ટર ચેતન ઘેવરિયાની પાલિતાણા રેપિડ ખાતે બદલી કરાઈ છે. ફોરેસ્ટર અપડાઉન કરતા હોવાથી પેટ્રોલિંગમાં બેદરકારી થઈ હતી. સિંહણના મોત મામલે અપાયા હતા તપાસના આદેશ. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા જયદેવ જોડાયા છે. જયદેવ, જણાવશો કે અમરેલીમાં એક ગર્ભવતી સિંહણનું મૃત્યુ થયું છે અને તે મામલે હવે આદેશ આપવામાં આવ્યો છે અને બેદરકારીનો પણ ખુલાસો થયો છે. જે રીતે ધારીગીર પૂર્વ ડિવિઝન હેઠળ આવેલી જે સરસિયા રહેલ છે જેમાં એક સિંહણનું પ્રેગ્નેન્ટ હોવાના કારણે તેમનું મોત થયું હતું. ત્યારબાદ જે રીતે બેદરકારીને લઈને કેટલાક જે આક્ષેપો અને જે સવાલો ઉઠ્યા હતા તેને કારણે સિનિયર અધિકારી દ્વારા એક તપાસના આદેશો આપવામાં આવ્યા હતા, જેમાં એસીએફ કક્ષાના અધિકારીઓ છે તે તપાસ કરતા હતા. ખાસ કરી જે લુવારીયા વીજ વિસ્તારમાં જે સિંહણનું મોત થયું છે, ખાસ કરી 1 થી 2 દિવસ સુધી આ સિંહણ બીમાર હોવા છતાં વન વિભાગને જાણ નહોતી ને ગ્રામજનો દ્વારા તેમને જાણ કરી હોવા છતાં તેમને કોઈ તપાસ ન કરી હોવાના કારણે તેની સામે સવાલો છે તે ઉઠ્યા હતા. તેના કારણે તપાસ દરમિયાન જે ફોરેસ્ટર છે, ખાસ કરી તેના જે ફોરેસ્ટર તે પેટ્રોલિંગમાં તેમની બેદરકારી હતી. ઉપરાંત તે અન્ય તાલુકામાંથી તે અપડાઉન પણ કરતા હોવાના કારણે તેમની બેદરકારી છે તે સામે આવી છે. તેના કારણે આ ફોરેસ્ટર છે તેમને બદલી છે તે પાલિતાણા ખાતે કરી દેવામાં આવી છે. જે રીતે આ પ્રકારની બદલીથી વન વિભાગમાં એક ફફડાટ ફેલાયો છે. સાથે સાથે જે ખાસ કરી ધારીગીર પૂર્વ ડિવિઝનના ડીસીએફ છે તેમના મોનિટરિંગ સામે પણ સવાલો છે તે ઉઠ્યા છે, કેમ કે સ્ટાફ છે તે મોટાભાગે પેટ્રોલિંગમાં ન હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોવાના કારણે ધારીગીર પૂર્વ ડિવિઝન સામે પણ સવાલો છે તે ઉઠે છે અને વન વિભાગની ટીમ છે તે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. જયદેવ, માહિતી બદલ આપનો આભાર.